ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો આવનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને આજે કલેક્ટર ચરક ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। ઉમેદવારો દ્વારા ઔપચારિક રીતે પોતાના નામે ઉમેદવારી નોંધવામાં આવી હતી। કચેરી બહાર અને આસપાસના વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી। ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો હતો અને સુરક્ષા દ્રષ્ટિએ પ્રજા દ્વારા ચેકિંગ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। કેટલાક ઉમેદવારોએ શેરી સ્વરૂપે પોતાના વાતાવરણ વધુ ગરમાયું હતું। તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો। उम्मीदवारी फॉर्म भरने आए हो, उसके बारे में आप क्या कहना चाहते हो? कांग्रेस पार्टी ने मेरे पर और हमारी पैनल के ऊपर पूरा विश्वास रख के जो टिकट दिए, तो आज हम लोग यहाँ पर कलेक्टर कचहरी में फॉर्म भरने आए हुए हैं। हम लोग जो लोगों को टिकट दिए उसमें सब अनुभवी लोग हैं। जैसा कि मैं खुद एक माजी काउंसलर हूँ। 2000 के अंदर 2000 से 5 तक मैं कॉर्पोरेटर रह चुका हूँ, कॉलेज में जीएच रह चुका हूँ और यूनिटी सोशल ग्रुप चलाता हूँ। से मधुबाई की लड़की है, हेमांगी बहन जोशी है, आज हेमांगी बहन कोलेकर है और तीर्थ ब्रह्मवत है। सब अनुभवी लोग हैं। अभी मोदी साहब के नाम पे ये लोग कब तक ऐसे चेहरे देते कि जिसके अंदर कोई आवरत नहीं होती। वो जीतने के बाद उनको कुछ समझ नहीं पड़ती कि भाई काम किस तरह लेना और प्रजा के प्रश्न का निकाल किस तरह करना, वो उनको समझ में नहीं आती। ऐसे लोगों को टिकट दे के हमारे 5 साल बिगाड़ते हैं। आज हम लोगों ने जो भी मैनिफेस्टो किया हुआ करा हुआ है उस पर हम लोग अमल करेंगे और ख़ास करके जो बेसिक समस्या है, वार्ड की पानी की समस्या है, गंदे पानी की समस्या है, रोड की समस्या है, ड्रेनेज की समस्या है, स्ट्रीट लाइट की समस्या है, ये समस्याओं के ऊपर हम ध्यान देंगे और हम लोग काम करके आपको खास करके मैं अपील करता हूँ कि जो भी हमारे वार्ड नंबर 14 के वोटर हैं वो खूब खुलकर वोटिंग करें और वार्ड नंबर 14 की कांग्रेस की पैनल को विजयी बनाएं। वोट 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 આ ઉત્સાહ આપણે જનતાનો ઉત્સાહ છે। જનતા ક્યાંક ને ક્યાંક પરિવર્તન ઈચ્છી રહી છે એટલે જનતા આપોઆપ આની જાતથી ઉમટી પડી છે। આ કોઈ પેલા પેટ્રોલના 100-200 રૂપિયા આપીને આવેલી ભીડ નથી। આ જનતા આપોઆપ આવી છે। જનતાને પણ હવે પરિવર્તન જોઈએ છે। જનતાને રોડ ખરાબ રોડ થાય છુટકારો જોઈએ છે। જનતાને દૂષિત પાણીથી છુટકારો જોઈએ છે। એટલે જનતા આ વખતે કોંગ્રેસને વિકલ્પ માનીને કોંગ્રેસને સમર્થન આપી રહ્યું છે એ તમે જોઈ શકો છો। તીર્થ બ્રહ્મભટ્ટ। કોંગ્રેસની અમારી સંપૂર્ણ પેનલ અહીંયા ઉપસ્થિત છે। અમે આજે અમારું ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છે અને વિશ્વાસ છે, જીત છે અને જે રીતે પબ્લિકમાં રોષ છે અને જે રીતનો ભ્રષ્ટાચાર કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે એ ભ્રષ્ટાચારને નાથવા માટે અને ભાજપને જવાબ આપવા માટે આજે અમે લોકો તૈયાર છે અને અમે લોકો આવી રહ્યા છે। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम।
આજે આપણે ફોર્મ ભરવા આવ્યા છે વારંવાર થોડું જાણકારી આપો. મારું નામ વૈશાલી સત્યપ્રમ કચ્છા પટેલ છે. હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એઝ એ કોર્પોરેટર કોંગ્રેસ તરફથી ઉમેદવાર છું. એની અંદર હું સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કચ્છા પટેલના વહુ છું અને મારા વર સત્યપ્રેમ કેટલા ટાઈમથી આ જનતાની સેવાની અંદર કાર્યગ્રસ્ત છે અને અત્યારે મેં એમની અંદર ઉમેદવારી લીધી છે કોંગ્રેસની અંદર. અને મેં એવું ચાહું છું કે જે અત્યાર સુધી 30 વર્ષથી જે જનતા ભોગવી રહી છે જે મુસીબતો એને હું સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. વૈશાલી સત્યપ્રેમ કચ્છા પટેલ. ફોર્મ ભરવાયા છે. ફોર્મ ભરવાયા છે. જીતીશું. જીતવા માટે ફોર્મ ભરવાયા છે. લઈ રાખો ને પછી લઈ લો. શું નામ આપનું? પ્રિયંકા જયકુમાર મકવાણા. બસ આજે એટલું જ કહેવા માગીશ કે અમને વોર્ડમાંથી તમામ લોકોએ આશીર્વાદ આપ્યા છે અને અમને એવું કહેવામાં આવ્યું છે કે વોર્ડ નંબર 13ની આ વખત પેનલ અમે ચૂંટાઈને લાવીશું. કેમ કે તમે જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા આપણે જોઈ છે, લોકોને કોઈ જગ્યા તમામ જગ્યાઓ ગંદુ પાણી હોય, ખાડા પડી ગયા હોય, લોકો ચાલતા હોય તો ખાડામાં ગટરમાં પડી જાય અને મૃત્યુ થાય, બોટકાંડમાં બાર બાળકો મૃત્યુ થઈ જાય અને તમે એમને કોઈ સહારો ના આવ્યો, એમને કંઈ એ ના કર્યો, મદદ ના કરો ના, અમે એટલી રજૂઆત કરે એટલે એટલા બધા કઠોરનો અહંકારવાળી આ જે સરકાર છે એટલે વડોદરા શહેરના પ્રજા એવું નક્કી કર્યું છે આ વખત પરિવર્તન વડોદરા શહેરમાં નિશ્ચિત છે. વોર્ડમાંથી આવ્યો છો, શું નામ છે? વોર્ડ નંબર 13માંથી હું દાવેદારી પેશ કરું છું અને મારું નામ વરુણ માળી છે અને આ વખતે યુવાઓને 50% યુવાઓને ટિકિટ મળવાની કોંગ્રેસે વાયદો કર્યો હતો એને 50% ટિકિટમાંથી મને મળી છે. યુવા છું, યંગ છું. શું નામ તમારું? વરુણ માળી. नहीं मतलब वो फॉर्म के साथ दे दो क्या उसमें रख देंगे फॉर्म देऊन द्या चला